છોટા ઉદેપુર અને બોડેલી તાલુકામાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો। ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા અને ધોધમાર વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અચાનક પડેલા આ મોસમી વરસાદે સામાન્ય જનજીવન પર અસર પાડી હતી। ખાસ કરીને ખેડૂતો માટે આ પરિસ્થિતિ ગંભીર સાબિત થઈ રહી છે। ખેતરોમાં ઉભેલા પાક પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા પાક બગડવાની ભીતિ ઊભી થઈ છે। ઘણા વિસ્તારોમાં પાક સંપૂર્ણપણે ભીંજાઈ જવાથી ખેડૂતોમાં નુકસાનની ચિંતા વધી ગઈ છે। આ સાથે જ પશુપાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પશુઓ માટે સંગ્રહ કરાયેલ ચારો વરસાદી પાણીમાં વહાઈ જતા પશુઓના ખોરાક અંગે સમસ્યા ઊભી થઈ છે। છોટાઉદેપુર અને બોડેલી તાલુકાના અનેક ગામોમાં આ તોફાન અને વરસાદને કારણે મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હાલ ખેડૂત વર્ગ ભારે ચિંતામાં મુકાયો છે। સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા સરકારને તાત્કાલિક નુકસાનનું સર્વેક્ષણ કરવા અને અસરગ્રસ્તોને યોગ્ય સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે વહેલી તકે રાહત પગલાં લેવામાં આવે તો જે તેઓ આ નુકસાનમાંથી બહાર આવી શકશે।